આસામમાં કોંગ્રેસ પાર્ટી અમારી સાથે ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા અને મહાગઠબંધનના નેતા ગૌરવ ગોગોઈ છે. ગૌરવ, આ જે ચૂંટણી છે તમે 2021 પણ લડ્યા હતા. આ ચૂંટણી કેટલી સરળ છે, કેટલી ટફ છે? 2021ની ચૂંટણીથી ઘણી પરે છે. 2021ની ચૂંટણીમાં કોંગ્રેસનું રાજકીય ગઠબંધન અલગ હતું અને કેટલાક પક્ષો સાથે ગઠબંધન ન કરવાને કારણે લગભગ 18 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે અમે ગઠબંધન અલગ રીતે બનાવ્યું છે અને લોકોની વચ્ચે હવે 10 વર્ષ પછી એક વિકલ્પની આશા છે અને વર્તમાન શાસન સાથે ખૂબ નારાજગી છે. મને લાગે છે કે ખૂબ જ અલગ જ માહોલ અત્યારે વર્તમાન સમયમાં છે. તમે કયું બેઠકોનું ગઠબંધન તમે કર્યું? આ ગઠબંધન થવામાં થોડું મોડું નથી થયું? જુઓ, 6 પાર્ટીઓ સાથે વાતચીત કરવી. આસામ જેવો એક પ્રદેશ જ્યાં અલગ અલગ સમુદાયો છે, અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ ધર્મ છે. ખૂબ જ નાજુકતાથી આ વાતો કરવી પડે છે, ખૂબ જ બારીકાઈથી આ વાતો કરવી પડે છે. તો સમય લાગવો સ્વાભાવિક છે, પરંતુ મૂળ વાત એ છે કે જે ગઠબંધન અમે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ન કરી શક્યા, આ વખતે કરવામાં અમે સક્ષમ થયા છીએ અને એ જ લોકોની આશા છે. આ ગઠબંધનથી લોકોને હિંમત મળી છે. ગૌરવ, અમે જોયું છે કે જ્યાં જ્યાં જે સરકારોની વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સી કે ગુસ્સો હોય છે, પરંતુ ત્યાં તે જ સરકારોએ છેલ્લી ઘડીએ કેશ ટ્રાન્સફર કરીને તેને એક રીતે ન્યુટ્રલાઇઝ કર્યું છે. આસામમાં પણ 3600 કરોડ રૂપિયા ગયા. તમને લાગે છે કે આ એક મોટું ફેક્ટર છે? અને અમે જોયું છે કે ઇન્કમ્બન્ટે જ્યાં જ્યાં પૈસા ટ્રાન્સફર કર્યા છે તેઓ ફરીથી ચૂંટાઈ પણ આવ્યા છે. જુઓ, ક્યાંક ક્યાંક એવું પણ થયું છે કે ઇન્કમ્બન્ટની સરકાર બદલાઈ છે. આ એવું નથી કે ઇન્કમ્બન્ટની સરકાર હંમેશા પાછી આવી છે અને લોકો પણ રાજકીય રીતે ખૂબ સક્રિય છે. લોકો પણ હવે સમજી ગયા છે કે આ સરકાર અંતમાં આ સ્કીમ્સ કેમ લાવી રહી છે અને લોકો પણ રાજકીય રીતે સક્રિય હોવાના કારણે સરકારી સુવિધા જે પર તેમનો હક છે, તેમનો અધિકાર છે, તે વાજબી છે. મળતી તે સુવિધાઓનો ફાયદો લેવા માટે તો લોકો સુવિધાઓનો ફાયદો પણ લે છે અને પછી પોતાના રાજકીય વિવેકથી પોતાના મનપસંદ પક્ષને મત પણ આપે છે. હિમંતા બિસ્વા શર્મા વર્સિસ ગૌરવ ગોગોઈ. જનતા તમને મત શા માટે આપે? જુઓ, હિમંતા બિસ્વા શર્માને લોકોએ 25 વર્ષથી જોયા છે કે તેઓ કઈ રીતે એક પક્ષ છોડીને બીજા પક્ષમાં જાય છે, કઈ રીતે તેમણે પોતાની અંગત ધન અને સંપત્તિને વધારી છે, તેઓ કઈ રીતે ડર અને ધમકીની રાજનીતિ કરે છે. મેં મારા રાજકીય આદર્શ મારા સ્વર્ગસ્થ પિતાજી તરુણ ગોગોઈજી પાસેથી શીખ્યો છું, જેમને આસામના લોકોએ 15 વર્ષ સુધી મુખ્યમંત્રીના રૂપમાં પામ્યા છે. તો મને આજે આશા છે કે લોકો જ્યારે હિમંતા બિસ્વા શર્માની રાજનીતિ અને સ્વર્ગસ્થ તરુણ ગોગોઈજીની રાજનીતિની તુલના કરે છે, તેમણે હવે સમજી લીધું છે, પારખી લીધું છે કે આપણને આસામમાં સૌના સન્માન માટે, સૌના સ્વાભિમાન માટે અને પોતાની વાત રજૂ કરવા માટે જે સ્વતંત્રતા આપણને બંધારણ આપે છે, તેના માટે આપણને ફરીથી સ્વર્ગસ્થ તરુણ ગોગોઈજીના આદર્શોવાળી રાજનીતિ આસામમાં જોઈએ છે. હિમંત બિસ્વા શર્મા તમારા પર ઘણા વ્યક્તિગત હુમલા કરે છે. પાકિસ્તાન કનેક્શન. કાલે હું જોઈ રહ્યો હતો કે તેમણે કહ્યું કે શું તેઓ પાકિસ્તાનના મુખ્યમંત્રી બનશે? જુઓ, આ તેમની નિર્બળતા છે. હવે તેમના મનમાં શંકા છે, તેમના મનમાં ડર છે. અમે તો સૌને સંમતિ આપવા માંગીએ છીએ, સૌનું ભલું થાય. તેમના મનમાં શંકા છે, આશંકા છે. પાયા વિહોણી વાતો કરવી તેમની પરંપરા છે. તો આવા જ કારણોને લીધે લોકો સમજે છે કે મુખ્યમંત્રીના પદ પર બેસનાર વ્યક્તિ તેમની વાતોમાં વજન હોવું જોઈએ, વાતોમાં ગંભીરતા હોવી જોઈએ અને તેથી લોકો હવે તેમને મુખ્યમંત્રી પદ માટે યોગ્ય નથી સમજતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીએ કહ્યું કે તેઓ આવશે તો ઘૂસણખોરી રોકી દેશે, પૂરનું સમાધાન કરી દેશે. 10 વર્ષમાં કેટલી ઘૂસણખોરી રોકાઈ છે તેમણે કહેવું જોઈએ. આનાથી વિપરીત યુપીએના સમયમાં અમે ગેરકાયદેસર બાંગ્લાદેશથી આવેલા લોકોને વધુ ડિપોર્ટ કર્યા. ભાજપની સરખામણીમાં યુપીએના સમયમાં અમે આસામ, બાંગ્લાદેશ, ભારત, બાંગ્લાદેશની બોર્ડર ફેન્સિંગ વધારે કરી છે. યુપીએના સમયમાં અમે એનઆરસી પ્રક્રિયા કરી, જેથી બધા એવા ગેરકાયદેસર લોકો જે આવ્યા છે તેમને પકડી શકાય. ભાજપ આ બધા કામોમાં કોંગ્રેસ યુપીએથી પાછળ છે. બસ વાતો અને શોર અમારા કરતાં વધારે છે. તમને લાગે છે તમે પ્રચાર પ્રસાર તે રીતે નથી કરી શકતા? ના, મને લોકોની વચ્ચે જે જન સમર્થન મળ્યું છે,
હું તેના પ્રત્યે કૃતજ્ઞ છું. 4 મેના રોજ શું થશે? 4 મેના રોજ એક નવા આસામની શરૂઆત થશે. જે નવા આસામમાં આપણે બધા ફરીથી એક એવી સરકારને આપણે જોઈશું જે સરકાર ગરીબો માટે કામ કરે છે, યુવાનો માટે કામ કરે છે અને જે સ્વર્ગીય જુબિન ગર્ગને મૃત્યુના સંબંધમાં ન્યાય પ્રદાન કરશે.